नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो जयेन्द्रमो सुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाणां विभाव नियुक्त निराकार। પરમાત્મા પ્રકાશ આચાર્ય ભગવાન યોગિન્દુ દેવ રચિત પરમાત્મા પ્રકાશનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં ગાથા 189 બીજા અધિકારની ગાથા 189 નો સ્વાધ્યાય ચાલે છે. સળંગ ગાથા 320 નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આ ગાથા એનો અન્વયાર્થ ભાવાર્થ તથા ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનનો કેટલોક ભાગ પણ આપણે લીધો છે. હવે આજે શેષ ભાગ ગુરુદેવ પાસેથી સમજીએ અને તે પછીથી ગાથા 190 સળંગ ગાથા 321 એનો પણ આપણે સ્વાધ્યાય કરીએ છીએ. તો પહેલા ગાથા 190 લઈએ છીએ. गाथा 190 ना उपोद्घात कहते हैं कि आगे परम समाधि का लक्षण कहते हैं. परम समाधि हवे जो छेल्ली गाथाओं है ने एटले आचार्य भगवान पण एवी ज वात करे छे. परम समाधिनुं लक्षण कही अने परम समाधि माटे आचार्य भगवान उपदेश आपे छे. सकल विकल्पाना य विलय तम परम समाधिं वणन्ति तेन शुभाशुभ भावान मुनय सकलानपि मुंचति. गाथाना अन्वयार्थ में कहे छे कि य सकल विकल्पाना विलय परम समाधिं वणन्ति. जो निर्विकल्प परमात्मा स्वरूप से विपरीत रागादि समस्त विकल्पों का नाश होना उसको परम समाधि कहते हैं. जो निर्विकल्प परमात्मा स्वरूप से विपरीत रागादि समस्त विकल्पों का नाश होना उसको परम समाधि कहते हैं. या तो नास्ति की बात करी, आ कथन नास्ति थी थे. पछी अस्थिपूर्वक बात करे छे. तेन मुनय सकलानपि शुभाशुभ विकल्पान मुंचति. इस परम समाधि से मुनिराज सभी शुभ अशुभ भावों को छोड़ देते हैं. એટલે આ જે વાત જે છોડી દે છે એની વાત લીધી અને પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે અને પછી જે આનંદ શાંતિનો અનુભવ થાય છે એ વાત પછી આવશે. પણ અહીંયા મૂળ વાત કરી દીધી જેને કારણે જીવને સમાધિ નથી થતી, જેને કારણે જીવ પોતે બારમાં ને બારમાં રહે છે એ સમસ્ત વિકલ્પોને છોડવાની વાત લીધી. એટલે આખી વાત એ રીતે લીધી કે નિર્વિકલ્પ એટલે કોઈ પણ વિકલ્પ નહીં, वस्तु पण निर्विकल्प है. એટલે કહે છે કે જો निर्विकल्प परमात्मा स्वरूप उससे विपरीत रागादि समस्त विकल्पों का नाश होना उसको परम समाधि कहते हैं. इस परम समाधि से मुनिराज सभी शुभाशुभ भावों को छोड़ देते हैं. गुजराती में गाथा लईए. सर्व विकल्प विलय थे परम समाधि कहाय. તેથી શુભાશુભ ભાવ સૌ મુનિઓ તજે સદાય. એના અર્થમાં કહે છે કે રાગાદિ સમસ્ત વિકલ્પોનો જે વિલય થવો તે પરમ સમાધિ કહેવાય છે. ગુરુદેવ બહુ સુંદર વ્યાખ્યા કરે છે. આધિ વ્યાધિ ઉપાધિ રહિત સમાધિ. રાગાદિ સમસ્ત વિકલ્પોનો જે વિલય થવો, એનો નાશ થવો, એ સમી જવા, તે પરમ સમાધિ કહેવાય છે. તે પરમ સમાધિ વડે
મુનિઓ સમસ્ત શુભ અશુભ ભાવોને તજી દે છે. એક શુદ્ધ આત્મા જ પરમ આરાધ્ય છે. તે શુદ્ધ આત્મામાં મગ્ન થઈ મુનિઓ શુદ્ધ આત્માથી ભિન્ન એવા સમસ્ત શુભાશુભ ભાવને તજી દે છે. સમસ્ત પરદ્રવ્યોની આશાથી રહિત જે પોતાનો શુદ્ધ આત્મ સ્વભાવ છે, તે સ્વભાવથી વિપરીત સ્વભાવવાળી આ લોક તથા પરલોકની આશા જ્યાં સુધી મનમાં રહે છે ત્યાં સુધી જીવ દુઃખી છે. આ લોકને વિશે કંઈ પણ આશા કરવી અથવા તો પરલોકને વિશે કંઈ પણ આશા કરવી, ઈચ્છા કરવી, એવી આશા છે, ઈચ્છા છે કે એની આસક્તિ છે, ત્યાં સુધી જીવ દુઃખી છે. એમ જાણીને એક શુદ્ધ આત્મદ્રવ્યની ભાવના કરવી જોઈએ. અને પછી આધારનો શ્લોક અહીંયા લીધો છે, એ છે કે આશા પિસાય ગહ્યો જીવો પાવઈ દારુણમ દુઃખમ આશા જાહમ નિયત્તાહમ નિયત્તાયુ સયલ દુઃખાઈ. એનો અર્થ છે આશારૂપી પિશાચ વડે ઘેરાયેલો આ જીવ મહાભયંકર દુઃખ પામે છે. એક આશા પૂરી થઈ નથી, ઈચ્છા પૂરી થઈ નથી, અને બીજી ઈચ્છા આશા એને થઈ જાય છે. એટલે એને ક્યારેય ઈચ્છા પૂરી થતી જ નથી, એમાંથી બહાર આવતો જ નથી. અનંત કાળથી આમ ને આમ જ ચાલ્યા કર્યું છે. એક પછી નવી નવી આશાઓ, ઈચ્છાઓ કર્યા કરે છે અને દુઃખી થાય છે. એટલે કે છે કે આશારૂપી પિશાચ વડે ઘેરાયેલો આ જીવ મહાભયંકર દુઃખ પામે છે. જે મહાત્માઓએ સંસારની આશા તજી છે તેઓ સર્વ દુઃખથી મુક્ત થયા છે, કારણ કે આ લોકમાં આશા જ દુઃખનું મૂળ છે. કૃપાળુદેવ ની એક ગાથા પણ કહી છે અહીંયા કે હે જીવ ક્યા इच्छत हवे है इच्छा दुख मूल जब इच्छा का नाश तब मिटे अनादि भूल. ઈચ્છાનો નાશ થાય, ઈચ્છા જ એ દુઃખનું કારણ છે, દુઃખનું મૂળ છે, એવો ઈચ્છાનો નાશ થાય તો જ જીવ સુખી થાય. આ લોકને વિશે સંસાર માટે જે આશાઓ ઈચ્છાઓ કરીને જીવન પૂરું કરે છે એટલે એ દુઃખી છે. એને છોડી દે તો એને શાશ્વત સુખ, શાંતિ, આનંદ બધું જ પોતાના સ્વરૂપમાંથી પ્રાપ્ત થાય, એવું જ એનું સ્વરૂપ છે. એટલે આચાર્ય ભગવાને તો એવી સમાધિની વાત કરી કે આ બધી જે પોતાના સ્વરૂપથી જે કાંઈ બીજું જે તત્વ છે, શુભાશુભ ભાવ છે, એવી આશાઓ છે, એ બધાને છોડ. મુનિઓ એમ જ બધાને છોડી અને સમાધિને ધારણ કરે છે. તો આ 190મી ગાથા થઈ. અત્યારે આપણે 189મી ગાથા ચાલે છે, એનું સહેજ પુનરાવર્તન કરીએ જેથી અનુસંધાન પ્રાપ્ત થાય. 189મી ગાથામાં એ વાત આવી કે જે પરમ સમાધિરૂપ મહાસરોવરમાં અવગાહન કરીને તેમાં લીન થાય છે તે વિમલ આત્મા સ્થિર થાય છે. એ મળ રહિત આત્મા, શુદ્ધ આત્મા સ્વરૂપને વિશે સ્થિર થાય છે. અર્થાત તે સમયે આત્મા અખંડપણે સ્વરૂપ મગ્ન થઈ જાય છે. આત્મ સ્વરૂપમાં લીન થયેલા તે યોગીઓનો ભવમળ એટલે કે કર્મજન્ય શુદ્ધતા અથવા ભવના કારણરૂપ કર્મ શુદ્ધ આત્મ પરિણામ રૂપ જળના પ્રવાહમાં વહી જાય છે. તો આ ગાથા ઉપર આગળ વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ 8મો વર્ડ ટુ વર્ડ, એના પાના નંબર 207 ઉપર ત્રીજો પેરેગ્રાફ. ભાઈ બેઠા છે યસ ને હે હમણાં આવ્યા ઠીક એ તમારી વાત કરશો. આવું મોઢા કરો.
સાંભળવામાં પ્રેમ છે ને, એના મોઢામાં દેખે ને. માર્ગ આવો છે બાપા, બહુ માર્ગી છે. ગુજરાતી પણ થોડું થોડું સમજાય. હા હા હા. અહીં તો પરમાત્મા યોગેન્દ્ર દેવ 1300 વર્ષ પહેલા દિગંબર સંત એ એમ કે છે કે એક વાર સાંભળતો ખરો પ્રભુ, તારી ચીજ કેવડી છે કે પરમ સમાધિ સ્વરૂપ કેવડી છે. હે હા હા હા. રાગ વાળી તો નથી, પુનપાપ વાળી તો ચીજ નથી, કર્મ વાળી નથી, પણ મતિ જ્ઞાન આદિ નિર્મળ પર્યાય છે તેટલી નથી. હા 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 હા. સમજાણું કાંઈ? એ મતિ જ્ઞાન આદિ નિર્મળ પર્યાય ચાર. હા 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 હા. એનાથી પ્રભુ નિર્મળ સમાધિ શાંતિથી ભરેલો પદાર્થ છે. એને એટલો ને એવડો છે એમ માનીને સ્થિર થવું એ આત્માની દયા પાડી. હા હા હા. એ આત્માને રાગથી લાભ થાય એમ માનવીને હિંસા કરી દીધી. એને મતિ જ્ઞાન આદિ નિર્મળ પર્યાય જેટલો માનવો એ પણ પર્યાય જેટલો માનવો એને દ્રવ્યના સ્વભાવની હિંસા કરી. આવી વાતો છે ભાઈ. હા હા હા. માણસને એવું લાગે, પક્ષપાત લાગે, નિશ્ચય બાપુ સત્ય આ છે ભાઈ, વ્યવહાર હોય છે. મતિ જ્ઞાન આદિ કીધું ને, છે તો ખરું. હા હા. રાગે હોય છે પણ એનાથી રહિત પ્રભુ પોતે પૂર્ણાનંદનો સમાધિ શાંત શાંત શાંત. એ ઉપશમ રસનો દરિયો છે. હા હા. એમાં ઘૂસીને પ્રવેશ કર. હા, એ બાજુ ધ્રસ. રાગમાં નહીં, વર્તમાન પર્યાયમાં નહીં. આવી વાતું છે. એમ દિગંબર સંત આચાર કેવડીના કેળા એ તો છે. એ આમ કે છે પ્રભુ તારો રસ્તો આ છે. સમજાણું કાંઈ? જો મજંતી છે ને, પ્રવેશ કરીને મજંતી સ્નાન કરે છે, મગ્ન થાય છે. ઉનકે સબ પ્રદેશ. હા હા હા. કારણ કે સર્વજ્ઞ સિવાય અસંખ્ય પ્રદેશ જીવના કોઈ માન્યા નથી. કેવળી જીનેશ્વર પરમેશ્વરે એક એક આત્માના અસંખ્ય પ્રદેશ છે. એવો પ્રદેશની વ્યાખ્યા સર્વજ્ઞ વિતરાગ સિવાય ક્યાંય છે નહીં. એથી કે છે કે તારા આત્મામાં મગ્ન થતા તારા સર્વ પ્રદેશ સમાધિ રસ में भीग जाते हैं. થોડું લખ્યું ઘણું કરીને જાણજો એવું છે. ભગવાન આત્મા અરે એને કેમ બેસે? કેમ કે અનાદિની સાધુ થયો, દિગંબર મુનિ થયો, પણ એની બધી રમતું પર્યાયમાં રાગમાં. 9મી ગયો અનંતવાર દિગંબર સાધુ, પંચ મહાવર 28 મૂળનું, પણ એ બધી રમતું રાગ ને પર્યાયની રમતું, પર્યાય બુદ્ધિની રમત. એ અહીં પર્યાય બુદ્ધિને છોડાવીને દ્રવ્ય બુદ્ધિની રમત કરાવે છે. હા હા હા. મારી આખરી વાતો. સર્વ પ્રદેશ સમાધિ રસને જીવું પડી જાય છે. હા હા હા. અથવા આ પૂરણપોળી ન થતી, રોટલી पूरणपोड़ी कैसे हैं? क्या कहते हैं? हाँ, रोटी नहीं होती है पूरण ना कर है પૂરણપોળી. એ ઊની પૂરણપોળી હોય અને ઘી તપેલું ભેરું એમાં નાખે અને ઊંચું કરે તો રસ બહુ થઈ જાય. બરાબર.
પેલા રિવાજ એવો હતો, નાની ઉંમરના છોકરા મરી જાય ને તો એને મહેમાનોને હુખડી ન ખવડાવાય. આ તો ઘરમાં ખબર જોઈ થોડી સત્તાવની વાત છે. ઘર સાધારણ હોય તો પણ એને એમ હુખડી ન દેવાય, કારણ કે મરી ઊની ઊની રોટલી કરી ઘીની તપેલીમાં નાખીને એમાં કેટલો ખર્ચ થાય એનું કઈ નહીં. હુખડી નહીં, હુખડી સમજે? સુખડી ક્યાં જતા है? मिष्टान नहीं होता, गौड़ गौड़ घूम घी, हाँ, घी ની ઊની ઊની રોટલી તેલમાં ઘીમાં નાખે, પીસેલા આમાં ઘીનું બનાવે. તેરી તો મોંઘું હતું, પણ આ તો તેરી તો 20 રૂપિયાનું. આ કે છે કે તરબોળ થઈ જાય, અંદર જાય છે ત્યાં, એમ કે છે એના અસંખ્ય પ્રદેશ શાંતિથી તરબોળ થઈ જાય છે. હા હા હા, સમજાણું કાંઈ છે? સર્વ પ્રદેશ સમાધિ રસે, સમાધિ રસે. હા, જે પુણ્યના પરિણામના રસે રૂકાઈને વિકારના રસે તરબોળ થતો. હા 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 હા, એ અંતર ભગવાન આત્મા સ્વરૂપનું જે સ્વરૂપ છે, આત્માનું જે સ્વરૂપ શુદ્ધ ચૈતન ઘન સમાધિ શાંતિ રસ, એમાં મગ્ન થતા અસંખ્ય પ્રદેશ સમાધિ રસથી તરબોળ થઈ જાય છે. હા હા હા, એમ કહીને એમ કે છે કે એ અસંખ્ય પ્રદેશ છે અને એમાં શાંતિ આવે તો અમુક પ્રદેશમાં શાંતિ અને અમુક પ્રદેશમાં શાંતિ નહીં, એમ નહીં. સમજાણું કાંઈ? આખો આત્મા અસંખ્ય પ્રદેશી અને પ્રદેશ પ્રદેશમાં અનંતી શાંતિથી ભરેલું તત્વ આખું, એમાં જે પ્રવેશ કરે છે એના અસંખ્ય પ્રદેશ સમાધિ રસથી તરબોળ થાય છે. હા હા હા, વ્યાખ્યા કોનું નામ ધર્મ હોય, આ શું કે? હા હા છે. जो के आत्मा, हाँ, भींग जाते, उन्हीं के चिदानंद अखंड स्वभाव आत्मा का ध्यान फिर होता है. हाँ हाँ है, बहुत थोड़ा शब्दों. उन्हीं के चिदानंद अखंड स्वभाव आत्मा. हम देखो आत्मा की व्याख्या, आत्मा केवो है? चिदानंद अखंड स्वभाव. હા 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 હા, જ્ઞાનાનંદ અને તે પણ અખંડ એક રૂપ સ્વભાવ, પર્યાયનો ભેદ પણ જેમાં નથી. હા હા હા, કેવો છે ભગવાન આત્મા અંદર? ચિદાનંદ અખંડ સ્વભાવ આત્મા. એ તો વસ્તુની સ્થિતિ કીધી, એનું ધ્યાન प्रवेश કર્યો ને અંદર એકાદો, એ પર્યાય થઈ. એ ધ્યાન સ્થિર હોતા હૈ, એનું ધ્યાન સ્થિર થાય છે. અખંડ ચિદાનંદ સ્વભાવ, ધ્રુવ અનાદિ અનંત પ્રભુ, અખંડ જ્ઞાનાનંદ સ્વભાવ, એમાં તેની પરિણતિ પર્યાય સ્થિર થાય છે. હા હા, ધ્યાન સ્થિર થાય કીધું ને, જ્ઞાન તો પર્યાય વર્તમાન. હા હા હા, ભાઈ આખી કોઈ પણ કે આ તો બહાદુર નિશ્ચયની વાત, પણ એનું સાધન જ આ છે. હા હા ભાઈ, તને ખબર નથી, રાગને સાધન માનવા જાય પ્રભુ તારા કલંક લાગશે તને. હે, તારી જાતથી વિજાતથી કજાતથી સજાત પ્રગટે કે તો કલંક છે. હા હા હા, રામણ કેવું, ચંડાળીને પેટે 2 દીકરા, પછી એક રહ્યો બ્રાહ્મણ્ય અને એક રહ્યો ચંડાળમાં, છે તો ચંડાળીના પુત્ર 2 પુનપાપ અધિકારમાં. આમાં છે આગળ ક્યાં સમજાણું કાંઈ? એમ દયા દાન વ્રત ભક્તિ પૂજાનો વિકલ્પ અને હિંસા જૂઠું ચોરી ભોગ વિષયનો વિકલ્પ 2 ચંડાવલીના પુત્ર, વિભાવના પુત્ર છે 2. હા હા હા,
વિભાવિક રૂપી ચંડાલની અહીં તો મતિ જ્ઞાનને વિભાવ કર્યો છે. ઓલા વાત તો એ તું રાખી. હા 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 હા. દ્રવ્ય કર્મ એનું ધ્યાન સ્થિર થાય છે. જો કે આત્મા વિમલ છે. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નવકર્મ સે રહી છે. મતિ જ્ઞાન આદિ પર્યાય રહી છે. મહા નિર્મળ છે. હા હા હા. ભગવાન તો અંદર જળ કર્મ, ભાવ વિકલ્પ રૂપી ભાવ કર્મ અને શરીરને વાણી નો કર્મ અને મતિ જ્ઞાન આદિ વિભાવ ગુણ અને નરક આદિ મનુષ્ય ગતિ આદિ વિભાવી પર્યાયથી રહિત નિર્મળ છે. હા હા હા. મહા નિર્મળ છે એમ છે ને. વિમળ છે ને, વિમળ. હા હા. મળ રહિત છે, નિર્મળ. જે યોગી પરમ સમાધિમાં રત है, જે કોઈ ધર્માત્મા આનંદ સ્વરૂપ ભગવાન. હા હા હા. 8 વર્ષની બાળિકા પણ સમ્યક દર્શન પામે છે. હા હા હા. ત્યારે આત્માના આનંદમાં એ રસમાં લીન થાય છે. હા હા. એને સમ્યક દર્શન સમાધિ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? આ એક વાત આવી છે આમાં. આ તો બધી નિશ્ચયની વાત છે, પણ પાછું વ્યવહારે પણ કીધું છે ને. બીજે નહીં બે છે ને, પણ જયારે નિશ્ચયથી કહ્યું છે એ સચ છે અને વ્યવહારથી કહ્યું છે તે ઉપચારથી કહ્યું છે, એમ એનો અર્થ જોઈએ. હે ઘણી એમ અર્થ કે આ થાય ને આનાથી થાય. આ તો બધી નિશ્ચયની વાત છે. આ નિશ્ચયનો એનો અધિકાર છે, પણ વ્યવહારનો એનો અધિકાર આવે ત્યાં પણ વ્યવહારનો એનો અધિકાર આવે ત્યાં ઉપચારથી એને સાધન કહ્યું છે. ખરેખર નથી. વ્યવહારથી કહ્યું ને. હે કેવાય વ્યવહાર નહીં છે ને. એ માટે તો કે અહીં વાત છે કે કોઈ કે આ અધિકાર સવારનું આવ્યું હતું ને કે ભાઈ નિશ્ચય નો એ તો છે વાત, પણ બીજે ઠેકાણે વ્યવહારથી કહ્યું નો અર્થ છો. નિશ્ચયથી કહ્યું છે તે યથાર્થ છે, વ્યવહારથી કહ્યું તે આરોપિત કથન છે. એમ કે છે કે આમાં નિશ્ચય કહ્યું છે પણ બીજો વ્યવહાર કયો છે. વ્યવહાર કયો એટલે શું? એ ઉપચારથી કથન કર્યું છે. સમજાણું? ભિન્ન સાધન આવે છે ને. 85 કાયાજી એવડા તત્વજ્ઞાન તરમિણી આમાં પરમાત્મા પ્રકાશમાં પરમાણ્યું છે. એ તો વ્યવહારના સાધનો નિમિત્ત છે તેનું જ્ઞાન કરાયું છે. સાધન નથી તેને સાધન કહીને વ્યવહાર નથી એનું કથન કર્યું છે. હા હા હા. આ ઝઘડા બેના એમ કે વ્યવહાર નિશ્ચયની પણ પાછો વ્યવહાર છે કે નહીં? વ્યવહાર છે એટલે શું? વ્યવહાર છે એ ઉપચારી કથન છે અને નિશ્ચય કથન છે એ યથાર્થ કથન છે. ત્યારે બે સરખા તો બે નહીં શું કરે રહી? બે સરખા મને બે કેમ રહ્યા? અને બે છે વિરુદ્ધ છે. નિશ્ચય છે આદરણીય છે ને વ્યવહાર એ છે. નિશ્ચય છે તે બંધ પરિણામ છે ને વ્યવહારથી બંધ પરિણામ છે. બે વિરોધ છે. હા હા હા. એવું કે છે એ લોકો. અધ્યાત્મની તમે વાતો કરો તો નિશ્ચયની પણ પાછું વ્યવહારની શરણાન યુગમાં કહ્યું છે ને વ્રત આમ કરવા, ભક્તિ આમ કરવી, પણ એ કહ્યું છે વ્યવહારે ઉપચારથી કથન છે. હા હા હા. સમજાણું કાંઈ? આનાથી વિરુદ્ધ હોય તો તત્વ તો વિરોધ થઈ ગયું. હા હા. ન્યાય સમજાય છે? હા હા. એ ધર્માत्मा परम समाधि में रत है, आनंद जौर થી ભરેલો ભગવાન.
અતિન્દ્રિય અમૃતના સાગરથી ભરેલો ભગવાન, આહા, એના જે સન્મુખ થઈને લીન થાય છે, આહા, એ પુરુષને શુદ્ધાત્મ દ્રવ્ય વિપરીત ભવમળની વ્યાખ્યા કરે છે. આહા, નિર્મળાનંદમાં લીન થાય છે તેના ભવમળમાં નાશ થાય છે. ભવમળ નિર્મળ આનંદની પ્રણતિમાં વયા ચાલી જાય, નાશ થઈ જાય. હા, પાણીમાં જેમ પડાડ્યો જાય એમાં પ્રવાહમાં ચાલ્યો નાશ થઈ જાય. विपरीत अशुद्ध भाव के कारण जो कर्म है ये सब बहित्वा याति, शुद्धात्म परिणाम रूप जल का प्रवाह उसमें बह जाते हैं. પાણીના ધોધ સમ્યક શાંતિની પ્રગતિ તેમાં રાગનો નાશ થઈ જાય છે. આમ કે છે એ બહ જાતે નાશ કરતા એમ નથી કહ્યું. અહીંયા આમ ઠર્યો એટલે રાગ ઉત્પન્ન થતો નથી અને રાગ નાશ થાય છે, વયો જાય છે જળ પ્રવાહ, એમ કહેવામાં આવે છે. ભારે વાતું બાપુ, આવું વાતું. આ તો સર્વજ્ઞ પરમેશ્વર જનેશ્વરના દરબારની વાતો છે. ત્રણ લોકના નાથના વિરોહ કર્યા ભરતમાં અને ઝઘડા ઉભા થયા બધા. બાપ મરી જાય, લક્ષ્મી નાશ થાય, છોકરા વઢે પછી એક જ ઓટલે મકાન હોય બધાના, બે થાંભલા રાખે છે ને, બે થાંભલા રાખે કે વચ્ચે પછી વ્યવહાર નાખી દે. એક ઓસ્ટ્રેલિયા 4 છોકરા હોય છે, 8 ઓરડા કર્યા હોય આમ એક હોય, બે રાખ્યા પહેલેથી રાખ્યો હોય, જુદા પડે ત્યારે બે થાંભલા વચ્ચે ઓલું કરી. બા નાનું રાખે, મોટું ઓસ્ટ્રેલિયા રાખે તો વચ્ચે એનું બાનું જુદું, એનું બાનું જુદું. એની પહેલેથી વહેંચણી કરે, આ પહેલેથી વહેંચણી કરતો કર્યા કે છે. એ રાગ ને મતિ જ્ઞાનની પર્યાયથી રહિત નિર્મળાનંદ પ્રભુ એના ધ્યાનથી ભવમલાની બહિત્વા, બમનો મેલ જે રાગ આદિ થઈ વહી ચાલ્યો જાય છે, મેલ ચાલ્યો જાય છે. અરે વ્યાખ્યા આવી. ભવ ને ભવના ભાવ રહિત પ્રભુ પરમ સમાધિ સ્વરૂપ તેમાં લીન થતા ભવનો મેલ વયો જાય છે કે છે. પાણીના ધોધના જોરે જે મેલ ને એ કાંકરા હોય પણ ખસી જાય છે, પાણીનો પ્રવાહ જાજો હોય. એમ ભગવાન આત્મા ઉપવાસ કરે તો કર્મ ખસે ને એમ નથી કહ્યું. હા કહ્યું અહીંયા, પણ ઉપવાસનું કહ્યું. જે પરમ સમાધિ શાંત રૂપ પ્રભુ ઉપનામ સમીપે વાસના વસે તો એનાથી ભવનો મેલ નાશ થઈ જાય છે. સમજાણું કાંઈ? વાતે વાતે ફેર લાગે એટલે બધું શું થાય. અને આ તો આમાં છે એનું સ્પષ્ટીકરણ થાય છે. આવા સ્પષ્ટીકરણને એમ કે ઘરનો અનુવાદ કર્યો લાલભાઈ એમ કે છે. પ્રભુ એમ રહેવા દે બાપા, ભગવાન આ તો ભગવાનની વાતો, ભગવાનના સંદેશા છે. ભાઈ તને અનંતકાળથી 84 અનંત અવતાર કર્યા પણ તારા પ્રભુની માચમ તને ન આવ્યું. પ્રભુના માચમ કર્યા, પરમેશ્વરના વિતરાગના એના, પણ તારું માચમ ન આવ્યું. કેમ કે માચમ વાળી ચીજ છે પર્યાયમાં આવતી નથી, અને પર્યાયમાં રમતું એની અનાદિની ન્યા રુચિમાં પીડ્યો છે. પર્યાય મુંડા પર સમયા
હા, દરેક ગુણ પર્યાય એ તો કેવા કરતા હતા. ઇન્દોરમાં ચાલતું હતું શિબિરમાં, દરેક ગુણ પર્યાય શું આપે એ સાંભળ્યું નહીં કહો. જે જૈનના એકડા, એકડાના મીંડા, દ્રવ્ય ગુણ. દ્રવ્ય એટલે વસ્તુ, અનંત શક્તિનો સાગર તે દ્રવ્ય, અને એની શક્તિઓથી ગુણ, અને તેની વર્તમાન દશાથી પર્યાય ચાલતી. હા હા હા. પણ અહીં તો હાલે છે ઘણા વર્ષથી, 42 વર્ષ તો અહીં થયા. ફાગણ ત્રીજે 91 આવ્યા છે ને, ફાગણ ત્રીજે 42 પૂરા થઈ ગયા. હા હા હા. અહીં તો પહેલેથી આ માંડી છે. હા હા હા. ભાઈ તું કોણ છોકરો? તને તારી તેને જેટલી કિંમત છે એ કિંમતને ટાંકી નથી. હે, એક લાકડાનો ભારો લઈને આવે અને એને ધાર્યું કે આનો 1 રૂપિયો લેવા છે. બોલો કઈક 8 આનો લેવો છે. હાલ તને કિંમત કરતા આવડતી કોળી હોય એ કે શેઠિયા નહીં. હે, લીધા લીધા હવે શેઠાણી ને કે એવું શેઠાણી બોલ્યું 8 આના આપો. 8 અત્યારે મોંઘું થઈ ગયું ને લાકડાને. ભારો ઉપાડીને બિચારા લાવ્યા હોય મણનો ક્યાંક ક્યાંક. પછી હું પૂછ્યો હોય પાછું પૂછા ને અંદર, પણ 1 રૂપિયાથી જ ઓછું ન હોય. એટલે 8 આના દેવું જાય, લીધા લીધા કે. એમ અહીં પરમાત્મા કે છે, પરમાત્મા પૂર્ણાનંદનો નાદ, એને પુન પરિણામ તો મને મળે એવું છે કે લીધા લીધા હાલ. હા હા હા. એની પર્યાયને લક્ષ્ય મળે એવો છે. ભગવાન અહીં તો એ કે છે એ સબ નાશ થઈ જાય. હા હા હા. शुद्धात्मा परिणाम रूप जल नो प्रवाह, उसमें वह जाते हैं. जहाँ जल का प्रवाह आवे वहाँ मोह कैसे रह सकता है. हाँ 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 हाँ. ચિત્રો આગળ જાય બધું કાંઠે કાંઠે કાઢી નાખે, દરિયા ભેગો કરી નાખે. ઓલી નદી નથી, વૈતાર પર્વતમાં 2 નદી છે. ભગવાને કે વૈતાર પર્વત છે ને, વચ્ચે નદી છે 2, એક ઉન્મગળા અને એક નિર્મગળા. એક નદી એવી છે કોઈ પણ વસ્તુ અંદર પડે તો હેઠે લઈ જાય, ને એક નદી એવી છે કોઈ પણ વસ્તુ અંદર પડે બહાર કાઢી નાખે. સમજાણું કે મિથ્યાત્વ જ્ઞાન ભાવ છે એને સંસારમાં ઊંડો લઈ જાય છે ને, અને સમ્યક દર્શન ભાવ છે એ તારી નાખે. નદી છે એ શાસ્ત્રમાં લખી છે. એક નદીનો જેવો સ્વભાવ કે એમાં જે કોઈ માણસ પડે તો ઊંડામાં લઈ જાય છે, ને એક બીજી નિમગ્ન છે એમ પડે પાણીનો પ્રવાહનો સ્વભાવ છે, કાઢી નાખે ને. હા હા. એમ જીવનો સ્વભાવ એવો પ્રવાહ છે. હા 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 હા. એ કહે છે ને, જુઓ भव मलानी वहित्वा जाती, शुद्धात्म परिणाम रूप जलना प्रवाह उसमें चले जाता है. हा हा हा. ये गाथा 190 निवासी थे ना. परम समाधि का लक्षण कहते हैं. હવે લક્ષણ કે છે શયલ વ્યપમ યો વિલવો પરમ સમાયી ભણતી તેણ સુહાસો ભાવડા મુનિ શયલ વિમેલંતી. આહા. जो सकल विकल्पानाम निर्विकल्प परमात्मा स्वरूप से विपरीत વિકલ્પની વ્યાખ્યા કરે છે. વિકલ્પ એટલે પુણ્ય પાપના વિકલ્પ છે કેવા
કે નિર્વિકલ્પ પરમાત્મા તત્વ વિપરીત છે. તો સમજાણું કાંઈ? સકલ વિકલ્પના નિર્વિકલ્પ પરમાત્મા સ્વરૂપ વ્યાખ્યા કરી પેલી. એવો છે ભગવાન આત્મા, પરમાત્માની વ્યાખ્યા છે ને, પરમાત્મા સ્વરૂપ છે ને, તે પરમાત્મા સ્વરૂપ જ નિર્વિકલ્પ આત્મા છે. નિર્વિકલ્પ એટલે રાગ વિનાની ચીજ ને અભેદ પરમાત્મા તત્વ સ્વરૂપ એવું પ્રભુ. એનાથી વિપરીત રાગાદી સમજ વિકલ્પ લે. નહીં તો વ્યવહાર રહીને તો પરમાત્મા તત્વથી વિપરીત ભાવ કયો? હે? વિપરીત ભાવથી આ આત્મા પ્રાપ્ત થાય. બહુ આકમ પડી લોકોને. પૂજ પડી નથી, મળ્યું નથી આ મળવા. એટલે બિચારા બહારની ક્રિયાકાંડમાં ધર્મ કરીએ છીએ. માણસ એ પણ કે બાહ્ય ક્રિયા જે વ્યવહાર શાસ્ત્ર કે છે એવી અત્યારે ક્યાં છે? નવમી ગૃહચારે જે ક્રિયા કરી છે એવી ક્રિયા તો અત્યારે છે ક્યાં? એવી બધી ક્રિયાઓના વિકલ્પથી રહિત પ્રભુ નિર્વિકલ્પ છે. ये समस्त विकल्पों को नाश होना. ત્રણ વાત કરી. પરમાત્મા તો નિર્વિકલ્પ છે, અભેદ છે, સામાન્ય શુદ્ધ ચૈતન્ય. એનાથી વિપરીત વિકલ્પ. એનો નાશ થવો છે. उसको परम समाधि कहते हैं. નિર્વિકલ્પ ભગવાન એનાથી વિપરીત વિકલ્પો એનો નાશ થવો. એને પણ એને ધર્મ કહે છે. આવું છે. એને પછી હવે એમ બચારા ક્યારે ખબર નથી. ખબર પાખંડ ધર્મ છે. એ પાખંડ હે પ્રભુ ભાઈ તને આ ન શોભે પ્રભુ તને ભાઈ. પાખંડ છે ખરો. પાપ ને ખંડ એ પાપ આવે ને. પાખંડી નહીં. બસ ગાથા સમયસાની છેલ્લી 412 પાખંડી એને કયા છે? મુનિને પાખંડી કીધા છે. આનંદના નાદમાં ઝૂલે છે તે પાખંડી. પાપના ખંડ કરનારા. પાપ શબ્દે સંસારનો વિકારી બાબતો. મારે તો આવો છે પ્રભુ. તું એવો છો, તું પણ એવો છો. એને તું હીણો નમાન, એને તું રાગથી લાભ થાય એમ નમાન ભાઈ. તને કલંક લાગે છે. સમજાણું કાંઈ? શેઠ હતા ને, શેઠ દીપચંદ શેઠિયા. એ સાંભળ્યું દીપચંદ શેઠિયા ત્યાંના બધા માણસ આવ્યા હતા કે ત્યાં હતા તમે ભાઈ કે બાબુભાઈ આ બધું કુટુંબ આવ્યું ત્યાં તમે હતા ને તમે એમ શેઠ કહી ગયા છે કે 4 દી પહેલા તમે બરાબર જાગ્યું એનો મારો અનુસાર છે મારે દર્શન કરવા છે એટલું જરી કંઈક ભાવ 12 મહિને સાંભળ્યા મતલબ સાંભળ્યો નતા. એમના જે મામા હતા ઘણા પૈસા. અત્યારે તો પૈસાની કિંમત કઈ રહી નથી. 10 કરોડ તો તે દી હતા. 10 કરોડ. અત્યારે તો પૈસાની કિંમત વધી ગઈ છે ને, આમ ઘટી ગઈ છે ને. એટલે 10 કરોડના પૈસા એક અંદર સોનું ને રતનના હીરા કરી સરદાર શહેરમાં 13 પંથી હોય એને પૈસા ઘણા. પછી એક વાર એના મામાને કોક કીધું તમે પૈસા તમારા ગયા છે અને નાશ થઈ ગયા પૈસા તમને તમારા એવું લખી ગયા. કોક બહાર લખી ગયા. હે દિવાળું કાઢ્યું. શેઠે દિવાળું કાઢ્યું.
ભાઈ અહીંયા બહાર લખે, હું અહીં આવીને લખીને દાદરે મારી પાસે શું થયું એને ક્યાં ખબર છે? એને ક્યાં ખબર છે? પૈસા 10 કરોડ હોગા તો તેની વાત 25-30-40 વર્ષ પહેલા, અને એટલા હીરા ને માણી સંગ્રેલા, સોનું ને હીરા માણી. એને પછી કોઈ દિવાળું કાઢ્યું છે, બહાર લખ્યું, એને અંદર ન ગયું, પણ આયા દાદરે લખે નહીં. મારી પાસે છે એ મને ખબર નથી. એમાં કહે છે કે આત્મા રાગ વાળો છે, દિવાળું કાઢ્યું એને. બાપુ એ નથી. એ તો દિવસ ને વાવનારો એવો દિવાળી છે. ભગવાન અમૃતનો સાગર, જેમાં અમૃતનો રસ ઠાસો ઠાસ ભર્યો છે. અમૃત રસ વાળો આત્મા, અનંત જ્ઞાન વાળો આત્મા, જે ગુણથી કોટી ગુણ વાળો આખો આત્મા. બેસવું સત્સંગ ભાઈ, એને બેસવાનું પડશે ભાઈ. એ તને માટે કરવું હોય તો, બાકી તો કરે છે. કે છે એ સમાધિ છે मुनियार, सभी शुभ शुभ भावों को छोड़ देते हैं. એમ આવે છે, શુભ ને અશુભ બે ભાવને છોડે છે. એમ નથી કે શુભ ભાવથી અને લાભ થાય નિશ્ચયનો માટે શુભ ભાવ કરે છે. આવી વાતો પ્રભુની વિતરાગ માર્ગ, વિતરાગ ભાવથી પ્રગટે એની ખબર નથી. મુનિઓ પરમાત્મા તત્વ સે વિપરીત વિકલ્પો રાગ એનો નાશ કરે છે. એને પરમ સમાધિ છે. એ પરમ સમાધિ મુનિ શુભ શુભ भावों को छोड़ देते हैं. મુચંતી છૂટી જાય છે ને, એને છોડતા એમ કહેવામાં આવે. બાકી આ શુભ શુભ છોડવું છું ને ક્યાં? આનંદ સ્વરૂપમાં મગ્ન થતા શુભાશુભ ભાવ ઉત્પન્ન થતા નથી, તેને છોડે છે એમ કહેવામાં. એવી વાતું છે. शुभ शुभ भावों को छोड़ देते हैं. परम आराध्य जो आत्म स्वरूप, भाषा देखो. मुनि परम आराध्य ધ્યાન રતા છે ને, સંસ્કૃતમાં છે. પરમ આરાધ્ય ધ્યાન રતા છે તપોધણા. એવા છે મુનિઓ પરમ આરાધ્ય આત્મ સ્વરૂપ. એ સેવા લાયક, આરાધવા લાયક ભગવાનનું સ્વરૂપ આત્માનું પોતાનું છે. દેવગુરુને આરાધવા છે તો વિકલ્પ છે. સમજાણું કાંઈ? પરમ આરાધ્ય, પરમ શિવવા લાયક, આરાધન કરવા લાયક એવો જે ભગવાન આત્મા. આ પરમ આરાધ્ય ઉત્કર્ષ આરાધવા યોગ હોય તો પ્રભુ આત્મા એમ કે છે. દેવગુરુને શાસ્ત્રને આરાધવાને, આ જાત્રાને ડુંગરાને આરાધવા એ તો બધો શુભ વિકલ્પ છે. આવી વાતો છે. આમાં છે એનું સ્પષ્ટીકરણ છે. परमाराध आत्म स्वरूप उसके ज्ञान में लीन, एना ज्ञान में लीन ये तपोधन है, ये मुनि है. जेने तपरूपी धन है, એટલે વિતરાગી આનંદની દશારૂપી જેને ધન છે. તપ એટલે બ્રાહ્મણે તપોધન છે. મારા ગઢડામાં છે, વકીલ છે. તપોધન છે. આ તપોધન જુદા. એ નાતના તપોધન, આ જાતના તપોધન. એની જાત જ તપોધન છે.
મુનિ બાપા કેને કેવા? ગજબ વાતું ભાઈ. મુનિ એટલે પરમેશ્વર, પંચ પરમેશ સ્થિતિમાં મુનિ છે. એ પરમ આરાધ્ય આત્માને આરાધે છે. પર્યાયને આરાધતા નથી, રાગને આરાધતા નથી, નિમિત્તના એમ નથી. એ ધ્યાનમાં લીન જો તપોધન એ શુભ શુભ મનવચન કાય કે વેપારને રહી છે. કારણ કે શુભ શુભ ભાવ તો બંધના કારણ છે. આત્માનું આરાધન તે બંધનું કારણ છે. સ્વાશ્રય સ્વાધિકારી પંચાયત જન એવું શું એ શબ્દ છે. સ્વાધિકારી, સ્વ આત્માનો અધિકારી આત્મા. જેનો સ્વ એટલે દ્રઢ સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ, નિર્વિકલ્પ સ્વરૂપ, તેનો અધિકારી સંકેતી છે. સ્વનો અધિકારી સંકેતી છે. તેમનો અધિકારી પર્યાયનો અધિકારી આત્મા નહીં. ઓલું આવ્યું છે ને 17,000 નહીં, એવી ગાથા નહીં કહેવાય. જ્ઞાનની પર્યાયમાં આત્માનો અનુભવમાં આવે છે ને 17,000 ક્યાંય નથી આવ્યું. એમાં એ ગાથા આવી ભાઈને બતાવી છે. આવી જો આમાં ગોપાલ આત્માને અનુભવ આત્મા જ આવે છે. પંચાયત આ તો 17,000 ગાથા સમયસાની એમ આવે. એ વાત ત્યાં મૂકી છે. આવી ત્યાં બહુ મન. એ લોકો પૂર્વના પંડિતો તો શાસ્ત્રમાંથી છે તેનું જ પર્સન્ટેજ છે. ઘરનું કાંઈ નહીં. બધા શાસ્ત્રો જેવું દેખો તો શાસ્ત્રમાંથી વાત નહીં ખબર. આ ગાથા છે મને લીટી કરી છે બતાવી છે હમણાં બંધુએ. સ્વવેર એમ કરીને છે કે સ્વતંત્રપણે સ્વવેર એટલે આબાવ ગોપાલ. ત્યાં આબાવ ગોપાલ છે ને ત્યાંથી વ્રજથી ભાવ એ બધા જીવોને આત્મા જ અનુભવમાં આવે છે. પણ દ્રષ્ટિમાં વિપરીતને લઈને એ જ્ઞાનમાં આનંદ આવે છે, આત્મા જણાય છે, એ એને જણાતો આવતો નથી. જોવું ને પંચાયત ક્યારે શાસ્ત્રના આધારની વાતો સમયસારની 17,000ની વાત છે એમાં જો. આજે આવ્યું છું કીધું અમારા આચાર્યો જે કે છે એ વાતને ના કરી લોકો. ઘરનું પંડિત કાંઈ નહીં, એનું સ્પષ્ટીકરણ કરે. આવા ગોપાલને આત્મા અનુભવમાં જ આવે છે. છતાં મિથ્યા દૃષ્ટિને ભ્રાંતિને લઈને એને ભગવાન ભાસતો નથી. સમજાણું કાંઈ વાતું છે હોય તો બધા એવું કે નીચે 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 એટલે પરમ સત્ય પ્રભુ એની વાત છે. પરમ સત્ય સાહેબો મહાપરમ સત જગતનું પોતે તત્વ છે. પોતાની અપેક્ષા એ તો બીજી કોઈ ચીજ છે જ નહીં. એની અપેક્ષા ભલે હો, આની અપેક્ષા બધા અસત છે. પોતે પરમ સત્ય છે. સ્વયં પોતે પરમ સત્ય પ્રભુ એ છે. પરમારાધ આત્મ સ્વરૂપ ધ્યાનમાં લીન, તપોધન શુભ સુમનના વેપારના રહિત. શુદ્ધાત્મ દ્રવ્ય વિપરીત. હવે શુદ્ધાત્મ દ્રવ્યથી વિપરીત શું? અક્ષય વિરોધાવ. એ શુભ શુભ ભાવ શુદ્ધાત્માના દ્રવ્યથી વિપરીત છે ને. ચાહે તો તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ શુદ્ધાત્મ તત્વથી વિપરીત છે. ये बातें अच्छे बुरे सबको छोड़ देते हैं. આ શુભ છે ના અચ્છા છે ના શુભ ખરા એ કઈ નથી, બે છોડી દે છે.
ત્યારે એને આત્માનું ધ્યાન નામ લીનતા થાય છે. એ લીનતાથી ધર્મ છે. સમજાણું કાંઈ? સમસ્ત પરદરની આશા છે રહિત નિજ શુદ્ધાત્મો स्वभाव उसमें विपरीत इस लोग बदलू की आशा जब तक मन में स्थित है तब तक ये भी दुखी है. विशेष ख्याल આત્મ પ્રકાશ 190 નો છેલ્લો કરો છે ને બાકી થોડું લીધું ફરીને થોડું आशारूपी पिशाच से घिरा हुआ શું કે છે? જેને આત્મા આનંદ સ્વરૂપ છે એવો અનુભવ નથી, એને ભાવના નથી, એ આશા પરની આશાથી ઘેરાઈ ગયેલો છે. આશારૂપી પિશાચ ઈચ્છા, શુભ ભાવની ઈચ્છા એ પોતે આ પિશાચ છે. ભગવાન તો આશા રહિત સ્વરૂપ છે. એવા સ્વરૂપને વિકલ્પ વિનાની ચીજ છે એનું જેને ધ્યાન ને શ્રદ્ધા ને જ્ઞાન નથી એ જીવ પરની આશામાં ઘેરાઈ ગયા છે. आशारूपी पिशाच गिरा हुआ महान भयंकर दुख पाता है. जिन मुनियों ने आशा छोड़ी, मुनिए ने कहीं जेने शुद्ध उपयोग प्रगट्यो है. समझाणु कहीं महाव्रत आदि नो विकल्प है ये कई मुनिपणुं नहीं. જેને શુદ્ધ સ્વભાવનો શુદ્ધ ઉપયોગ પ્રગટ્યો છે તે મુનિને એમ કે છે આશા છોડી છે, પરની આશા છોડી, સ્વની ભાવનામાં રહેલો પરની આશા છોડી છે. મુનિ એટલે તો ચારિત્રવંત એટલે સમ્યક દર્શન જ્ઞાન સહિત એટલે શુદ્ધ ઉપયોગી. એને સદુપયોગમાં પોતાની ભાવના છે, પરની આશા છે. उन्होंने सब दुख दूर किए. જેણે પરતરફની આશા વિકલ્પ છોડ્યો એણે બધા દુઃખને દૂર કર્યા. કારણ કે વિકલ્પ પોતે જ આશા એ દુઃખ છે. क्योंकि दुख का मूल आशा ही है. स्व पदार्थ सिवाय पर पदार्थ की कोई पण आशा ये दुख रूप है. पैसा अबरू कीर्ति है तो धूળ છે બહારની, એની તો આશા પાપ છે. પણ અહીં તો કે છે કે સાચા દેવગુરુ શાસ્ત્રની આશા રાખવી. એ આશા દુઃખ છે અને એ આશાનો જેને નાશ કર્યો એને દુઃખનો નાશ કર્યો. હે કઈ આશા કોઈને ક્યાં ગુરુ કોણ શીશ છે, ક્યાં કોણ કોનો ગુરુ પોતે પોતાનો છે. પર્યાયમાં પોતાને આનંદ સ્વરૂપનો ભેટો કર્યો. એ પર્યાયનો પિતા આત્મા એ ગુરુ છે. આમ વાત છે કે બાય તો પછી નિમિત્તથી ગુરુ કહેવામાં વ્યવહાર છે કે છે. જે પોતાને પોતાના આનંદ સ્વભાવથી રમતમાં રમે એને ગુરુ કહીએ. સમજાણું કાંઈ? માર્ગ જુદી જાતનો છે ભાઈ. આ તો
બે નહીં બીજું નહીં છે હું ક્યાં ના પણ એ તો ઉપચારિક છે, આરોપિત છે, વાસ્તવિક નથી. અને વ્યવહાર નહીં એટલે લૌકિક નહીં કીધીશ નથી દ્રવ્યસંગ્રહમાં, લૌકિક નહીં છે. ખરેખર નહીં તો શુદ્ધ છે તે નહીં છે. હા 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 ત્યાં આવે છે ને આશ્રય અધિકારમાં નહીં ચૂકા નહીંથી ચૂત થાય છે એટલી જ પાઠ છે. એ નહીં એટલે શુદ્ધ નહીં છે. હા હા આશ્રમમાં છે. પરમાનંદ સ્વરૂપ પૂરણ અણાકો આનંદનો સ્વામી પ્રભુ એને નહીં કહીએ અને એને જાણે એને નહીં કહીએ. હા 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 એને જ નહીં કહેવામાં આવે છે. હા 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 પાઠ તો એવડી તો નહીં પરિચિત એમ નથી કે વ્યવહારના નીચે બે નહીં. એ નહીં જ એ વાસ્તવિક છે. વ્યવહાર નહીં તો ઉપચારિક લૌકિક જાણવા માટે છે. તો હા 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 એ અહીં કે છે જેને આશા દૂર કરી તેને દુઃખ દૂર કર્યા, એને આશા જ નથી જઈ. એ રીતે ગાથા 189 તથા 190 નો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.